ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો અસર હીરા ઉદ્યોગ પર, દુબઈ એરપોર્ટ બંધ થતા વેપારીઓમાં ચિંતા તૂર. અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધેલા ભયંકર તણાવને કારણે સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. આ ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે ગુજરાતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વિશ્વના સૌથી મોટા ડાયમંડ કટિંગ અને પોલિશિંગ હબ નવસારી અને સુરતના હીરા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને દુબઈ એરપોર્ટ પર પરિવહન અટકતા રફ હીરાની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. નવસારી અને સુરતના હીરા ઉદ્યોગ માટે દુબઈ એક મહત્વનું ટ્રેડિંગ હબ છે. વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડ પહેલા દુબઈ પહોંચે છે અને ત્યાંથી સુરતથી નવસારી આવે છે. જો કે યુદ્ધની સ્થિતિને કારણે દુબઈ એરપોર્ટ પર કામગીરી પ્રભાવિત થતાં સુરત આવતા રફ ડાયમંડના પાર્સલ રસ્તામાં જ અટવાઈ પડ્યા છે. આ બ્રેકને કારણે રફ હીરાની અછત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. હીરા ઉદ્યોગના જણાવ્યા અનુસાર યુદ્ધની આ અસર આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. વર્ષ 2024થી 25 દરમિયાન દુબઈથી હીરાની આયાત $11,151 મિલિયન હતી, જે વર્ષ 2025થી 26માં ઘટીને $9,151 મિલિયન પર પહોંચી ગઈ છે. માત્ર આયાત જ નહીં, પરંતુ એક્સપોર્ટમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ $7,868 મિલિયનની નિકાસ થતી હતી, જે હવે ઘટીને $7,180 મિલિયન થઈ ગઈ છે. આ જે કંઈ યુદ્ધ ચાલી રહ્યો છે એના હીરા બજાર પર ખૂબ માઠા અસર, જો લાંબુ ચાલે તો ખૂબ માઠા અસર પડશે એની, એ હું સમજી શકું છું. કારણ કે દુબઈનો એરપોર્ટ અત્યારે હાલ બંધ છે અને હીરા બજારમાં રો મટીરિયલ જે છે એનો મેન માર્કેટ દુબઈ છે. આજથી 10-15 વર્ષ પહેલાં બેલ્જિયમ એનો મેન માર્કેટ હતો, પણ અત્યારે એ શિફ્ટ થઈ ગયો છે દુબઈમાં, અને દુબઈના એરપોર્ટ બંધ થવાથી માલની અવર જવર બંધ થઈ ગઈ છે. એટલે અઠવાડિયા 10 દાડા 15 દાડા પછી કાચા માલની પરિસ્થિતિ બગડવાની છે અને એના લીધે રત્ન કલાકારો પણ ઘણા બેરોજગાર થવાના છે, એવું મને દેખાય છે. દુબઈ ફ્રી પોર્ટ હોવાને કારણે દુનિયાભરના રફ હીરા અને તૈયાર હીરાના વેપાર માટે મુખ્ય કેન્દ્ર છે. અન્ય દેશોમાંથી ભારત આવતા રફ હીરા તેમજ ભારતમાંથી અન્ય દેશોમાં જતા તૈયાર હીરા મોટા ભાગે દુબઈ મારફતે જ ટ્રેડ થાય છે. પરંતુ હાલ દુબઈ એરપોર્ટના ઓપરેશન ઉપર અસર પડતા હીરા ઉદ્યોગ પર ફરી મંદીના કાળા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. હીરા ઉદ્યોગ હજુ અમેરિકાના ટેરિફના દબાણમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ત્યારે મધ્ય પૂર્વના યુદ્ધને કારણે સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો હીરા ઉદ્યોગ ફરી મોટી મંદીમાં સપડાઈ શકે છે, જેનો સીધો અસર હજારો કામદારોના રોજગાર પર પણ પડી શકે છે. અત્યારે જે પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે ચાલી રહી છે, જે આખા વિશ્વમાં યુદ્ધો સતત ચાલી રહ્યા છે, રમખાણો ચાલી રહ્યા છે, એના કારણે હીરાની ધંધાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. લોકો બહુ આર્થિક તંગીમાં આવી ગયા છે, કામ ધંધા મળતા નથી, પ્રોડક્શન બહુ ઘટી ગયા છે, લોકોને વેપાર ધંધા છે નહીં. એના કારણે લેબર વર્કને પણ બહુ કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સપોર્ટ બહુ ઘટી ગયું છે, જેના કારણે હીરાનો ધંધો અત્યારે જોવા જઈએ તો જે સમય પ્રમાણે જે હતો પહેલાં એના કરતાં 25% બી નથી રહ્યો અને ધીમે ધીમે સતત ધંધો પડી ભાંગવા તરફ જઈ રહ્યો છે. એટલે આ વિષયમાં જો વૈશ્વિક સ્તરે કંઈ કામ થાય, ભારતીય સરકાર તરફથી કંઈ કામ થાય, એના માટે કંઈ નવી યોજનાઓ ઘડવામાં આવે કે જેથી કરીને લેબર વર્કને કંઈક રાહત થાય અને એ લોકો કંઈક એમનું જીવન ધોરણ સુધારી શકે અને પોતાના પરિવારનું નિવારણ કરી શકે, એવી આપણી આશા છે.